આજે રાશિ તુલના એટલે ટકાવારી. ટકાવારી આપણે કેવી રીતના ભણવી, તો ટકાવારી કેવી રીતના કાઢવી એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલા એક બીજી માહિતી લઈએ. ટકાવારી હંમેશા 100 ઉપર નીકળે. કેટલા ઉપર નીકળે? 100 ઉપર. આ ખાસ યાદ રાખવાનું કે ટકાવારી હંમેશા 100 ઉપર નીકળે. કેટલા ઉપર નીકળે? 100 ઉપર. કારણ કે આપણે કોઈ પણ સંખ્યા હોય એને 100 વડે ગુણીએ એટલે આપણી ટકાવારી નીકળી જાય. હવે આપણે ટકાવારી કાઢવા માટે આપણે જોતા હોઈએ કે પરીક્ષાની અંદર આપણે માર્ક આવે કે ભાઈ આપણે પરીક્ષાની અંદર 1000માંથી 800 માર્ક આવ્યા તો આપણે એની ટકાવારી કાઢવાની હોય. કેટલા ટકા આવ્યા? તો 1000 એટલે આપણે 80% આવ્યા. તો આ ટકાવારી કેવી રીતના કાઢીએ? તો આજે આપણે ટકાવારી વિશે જોઈશું. તો ચલો આપણે એક શરૂઆત કરીએ કે 1/3 ને ટકામાં ફેરવો. તો આપણે હાલ વાત કરી કે ટકામાં ફેરવવા માટે આપણે શું કરવાનું? 100 વડે. શેના વડે? 100 વડે. તો શું કરવાનું? 1/3 કેટલા આવશે? 3. તો હવે આને પૂર્ણાંકમાં ફેરવીશું. તો આપણે જો ન આપણે જોઈ લેવાનું 100 ભાગ્યા 3 કરવાના. કેટલા કરવાના? 100 ભાગ્યા 3. 3 તરી 9. આ એક વધ્યા અહીંયા 0. 3 તરી 9. શેષ કેટલી આવી? 1. જે શેષ આવે એ ઉપર મૂકી દેવાનું. આ 3 હતા એમને અહીંયા અને જે ભાગફળ આવ્યો એને અહીંયા મૂકવાના. એટલે આપણી જે આ ટકાવારી આવી 33.1/3. 1/3 ને 100% વડે ગુણી લેવાના. આપણે 100 વડે ભાગવા કરતા 100% વડે ગુણી લેવાના. એટલે આપણે જવાબ મળી ગયો 33.1/3. બીજો એક દાખલો. ચલો, એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો તે વર્ગમાં કેટલા ટકા છોકરીઓ હશે? તો આપણે કેવી રીતના કરવાનું? અને પદ મૂકી દેવાનું કે 25 એ 15 છોકરીઓ તો 100 એ કેટલી? તો 15 ભાગ્યા 25 ગુણ્યા 100%. ટકા આ રીતે કાઢી દેવાના. 100%. હવે 25 ને 100 વડે ભાગીએ તો 25 ચોગુ 100, 15 ચોક 60 અને જવાબ કેટલો આવશે? 60%. જો શું કર્યું આપણે? વર્ગમાં 25 બાળકો હતા, તેમાંથી 15 છોકરીઓ હતી. એટલે 25 માંથી 15 છોકરીઓ તો 100 એ કેટલી? આ રીતે પદ મૂકી દો એટલે એક સમજાઈ દે. 25 બાળકોમાંથી 15 છોકરીઓ તો કુલ 100 બાળકો હોય. આપણે 100 એ શોધવાનું. 100 બાળકો હોય તો કેટલી છોકરીઓ હોય? તો આ રીતે કર્યું એટલે હવે આપણે મૂકી દેવાનું. આ 100 અને આ 15 એનો ગુણાકાર થાય. 15 ગુણ્યા 100 ભાગ્યા 25 એટલે આ 25 ચોગુ 100, 15 ચોક 60 એટલે કેટલા આવ્યા? 60%. ખબર પડી ગઈ? આ સીધી રીતે મૂકી દો. આ આપણે પદ મૂકવું હોય તો આ રીતે મૂકી શકાય. એનાથી આગળ 5/4 ને ટકામાં ફેરવો. તો આપણે શું કરવાનું? 5/4 ગુણ્યા 100%. 100 વડે ગુણી કાઢવાના. તો 100 વડે ગુણી કાઢે તો શું કરીશું? હવે આ 25 ચોગુ 100 થઈ ગયા. 25 125 એટલે જવાબ કેટલો આવ્યો? આપણે 125%. કોઈ પણ સંખ્યાને આ રીતે 100 વડે ગુણી કાઢીએ એટલે આપણે ટકાવારી તરત મળી જાય. બીજો એક, જો આ થોડો પૂર્ણાંક સંખ્યા વાળો 0.75 ને ટકામાં ફેરવો તો શું કહેવાય? 0.75 ગુણ્યા 100. હવે આ 0.75 એટલે 75 ભાગ્યા 100. કારણ કે 0 પછી પોઈન્ટ આવેલો, પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપેલી? 2. એટલે જે સંખ્યા આપી હોય એટલા શૂન્ય નીચે એકડા પાછળ મૂકી દેવાના. શોર્ટમાં સમજાવું તમને તો 75 નીચે 100 મૂક્યા, 2 શૂન્ય એટલે 100 મૂક્યા. જો 0 પછી 3 સંખ્યા હોય તો આપણે 1000 મૂકવા. 0 પછી એક સંખ્યા હોત તો 10 મૂકવા. પણ 2 સંખ્યા એટલે 100 મૂક્યા ગુણ્યા 100 એટલે 100 ઉડી ગયા. કેટલા આવ્યા? 75
ટકા કેટલા 75%. બીજો એક દાખલો 0.9 ને ટકાનો ફેરવો 0.09 ગુણ્યા 100. હવે આપણે જોઈ લેવાનું 0.09 એટલે 0 પછી પોઈન્ટ એના પછી સંખ્યા કેટલી છે એના પછી સંખ્યા 2 એટલે નીચે મૂકી દેવાના 100 ગુણ્યા 100 100 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવે 9%. બીજો 3.5% ને કઈ રીતે લખાય 3.5% ને કઈ રીતના લખાય તો 3.5 ગુણ્યા 100 તો કેટલા આવશે આ 3 પછી કેટલી સંખ્યા પોઈન્ટ પછી એક સંખ્યા એટલે આપણે અહીંયા 35 કરી દઈએ એક સંખ્યા પોઈન્ટ પછી આપેલી એટલે નીચે આવશે 10 ગુણ્યા 100 આ શૂન્ય ઉડી જશે એટલે ટકાવારી કેટલી આવશે 350%. કેટલા આવશે 350%. બીજો 50% ની કઈ રીતે લખાય હવે 50% આપેલા એટલે 50% આપેલા સીધા એટલે આપણે શું ખબર 50% આપેલા એટલે 50 ગુણ્યા 1/100. જો આપણે ટકાવારી શોધવા માટે 100 વડે ગુણતા હતા અને ટકાવારીમાંથી સાદું લાવવા માટે આપણે 100 વડે ભાગવાનું અહીંયા 0 0 ઉડી જાય 5 ના ભાગ ચાલે એટલે જવાબ કેટલો આવ્યો 1/2. કેટલો જવાબ આવ્યો 1/2. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે ટકાવારી કાઢવાની હોય ત્યારે કોઈ પણ સંખ્યાને 100 વડે ગુણવાની કેટલા વડે ગુણવાની 100 વડે ગુણવાની એટલે જ્યારે ટકાવારી આપેલી હોય ટકાવારીમાંથી આપણે સાદી રકમ લાવવાની હોય તો એને 100 વડે ભાગી દેવાની. જો ધારો કે અહીંયા 50% આપેલા એના બીજા કોઈ 80% આપ્યા હોય 80% ને લખો તો 80/100 કરી દેવાના 0 0 ઉડી ગયા 4 દુ 8 5 દુ 10 2 તો જવાબ કેટલો આવે 4/55. કેટલો જવાબ આવે 4/55. એટલે આ બાબત ખાસ યાદ રાખવાની. ઓકે.